વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત અને આપ સૌને નમસ્કાર। 1 જાન્યુઆરી 2024ના નવા વર્ષથી વર્લ્ડ ઇનબોક્સ દ્વારા નવી યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં આવી છે। આપણે એને વર્લ્ડ ઇનબોક્સ જીકે એવું નામ આપેલું છે, જે અંતર્ગત આપને રોજબરોજ એકાદો અગત્યનો ટોપિક છે તે આપવામાં આવે અને જે વિષયો છે તે અંતર્ગત ઘણું બધું એક સાથે અને જે અગત્યનું છે એને આપણે ભણી શકાય એવો અહીં પ્રયત્ન કરવામાં આવતો રહેશે। તો આજે આપણે આ અંતર્ગત આપણે વિષયની પસંદગી કરી છે, તેમાં ગુજરાતના ઇતિહાસ સંદર્ભે ગુજરાતના દરેક વંશો, તેમના સ્થાપકો, એ વંશોની રાજધાની કઈ હતી અને તેમના અંતિમ શાસકો ક્યાં ક્યાં હતા, તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી આપણે આ બાબતો છે એને ભણીએ અને વ્યવસ્થિત રીતે આપણને સમજાઈ જાય। ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ બાબતો જે છે, જે આપણે અહીંયા ટોપિક લીધો છે, એમાંથી સામાન્ય રીતે 1 થી 2 માર્કના પ્રશ્નો છે તે આપણને જોવા મળતા હોય છે। આજે આપણા માટે જીસીઆરટી એનસીઆરટી પણ એટલી અગત્યની થઈ ગઈ છે, તો જીસીઆરટીમાં એનસીઆરટીમાં થોડી સોલંકી વંશ વિશેની જ માહિતી છે, પણ જીસીઆરટીની અંદર સમગ્ર સોલંકી વંશ વિશે અને અનેક વંશોની માહિતીઓ પણ તેમાં દર્શાવાયેલી છે। તો આપણે ભણવાનું શરૂ કરીએ તો આપણને સમજ પડે કે ભાઈ આપણું ગુજરાતમાં પૌરાણિક ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય। પૌરાણિક ઇતિહાસ એટલે શું, તો કે જે સમયગાળાનો ઇતિહાસ આપણને પુરાણોમાંથી મળે છે તે સમયગાળાને આપણે ઇતિહાસમાં પૌરાણિક કાળ કહીએ છીએ। તો આપણા ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત છે તે શરિયાત વંશથી થાય છે અને આ શરિયાત વંશને રૈવત વંશ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ શરિયાત વંશની શરૂઆત થઈ અને એનો પૌરાણિક ઇતિહાસની શરૂઆત આપણને 2 બાબતો પૂછાય, કયા વંશથી પૌરાણિક ઇતિહાસની શરૂઆત થાય છે, તો કે શરિયાત વંશથી। પૌરાણિક ઇતિહાસની શરૂઆત કયા શાસકથી થાય છે અથવા કયા વ્યક્તિથી થાય છે આપણને પૂછે, તો શરિયાત વંશના સ્થાપક હતા શરિયાતી। તો આમ 2 બાબતો આપણે યાદ કરવી પડશે। આ સાથે જે જોડાયેલી બાબતો છે તેની વાત કરી દઈએ કે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ છે તે મૌર્ય સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્યથી શરૂ થાય છે। ગુજરાતનો આધારભૂત ઇતિહાસ છે, એટલે કે ચોક્કસ આપણી પાસે આધારો છે તેવો ઇતિહાસ, ગુજરાતનો આધારભૂત ઇતિહાસ આપણે આગળ ભણીએ એટલે તમને સમજાશે પણ ખરું કે ગુજરાતનો આધારભૂત ઇતિહાસ મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટ્ટારકથી શરૂ થાય છે અને ગુજરાતનો પૌરાણિક ઇતિહાસ છે તે શરિયાત વંશના સ્થાપક શરિયાતીથી શરૂ થાય છે। તો એક બાબત છે તેને 2 સવાલોની અંદર આપણે ભાગ પાડી શકીએ। જેમ કે આપણા ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત કયા વંશથી થાય છે, તો કે શરિયાત વંશથી। ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત કયા વ્યક્તિથી થાય છે, તો કે શરિયાતીથી। તેવી જ રીતે ગુજરાતમાં પ્રમાણિત ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય છે, તો કે ચંદ્રગુપ્ત મૌર્યથી। કયા વંશથી થાય છે પૂછે તો મૌર્ય વંશથી। આપણને એમ પૂછે કે ભાઈ ગુજરાતના આધારભૂત ઇતિહાસની શરૂઆત કયા વ્યક્તિથી થાય છે, તો સેનાપતિ ભટ્ટારક। અને કયા વંશથી થાય છે, તો મૈત્રક વંશથી। તો આ શરિયાત વંશ અથવા રૈવત વંશ જે છે તેના સ્થાપક આપણને ખ્યાલ આવી ગયો કે શરિયાતી। તો તેની રાજધાની કઈ હતી, તો કે તેની રાજધાની હતી કુશસ્થલી। કુશસ્થલી જે છે તે ક્યાં આવેલું હશે આપણને એવો પ્રશ્ન થાય, તો ખરેખર અત્યારે હાલમાં કુશસ્થલી નામનો વિસ્તાર નથી ગુજરાતમાં, કારણ કે શરિયાત વંશ સમયે કુશસ્થલી હતું, પૌરાણિક ઇતિહાસમાં કુશસ્થલી હતું, પરંતુ જે રૈવત નામનો શાસક થયો આ વંશમાં, એટલે કે શરિયાતી હતા, શરિયાતીના પુત્ર હતા, તેમનું નામ હતું આનર્ત, અને આનર્તના જે પુત્ર હતા તેમનું નામ હતું રૈવત કકુદમી। આ જે રૈવત કકુદમીના સમયગાળાની અંદર પુણ્યજન રાક્ષસોએ કુશસ્થલી ઉપર આક્રમણ કર્યું અને કુશસ્થલી છે તેનો મોટા ભાગે મહદઅંશે એનો નાશ થયો એમ કહેવાય છે। ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણ છે તેને રાજધાની તરીકે પસંદ કરે છે અને ત્યારબાદનો ઇતિહાસ આપણે થોડી જ વારની અંદર ભણીએ તો આપણને ખાસ યાદ રહેવું પડશે કે ભાઈ શરિયાત વંશ અથવા રૈવત વંશ છે તેના સ્થાપક શરિયાતી હતા, તેની રાજધાની કુશસ્થલી હતી અને તેમના અંતિમ શાસક જે છે તે રૈવત કકુદમી હતા। આ સાથે આપણે એવી પણ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની બાબતોની ચર્ચા કરી શકીએ કે ભાઈ રૈવત છે તેમના નામ પરથી આપણે જે ગિરનાર પર્વત છે તેને પણ આપણે રૈવત તરીકે ઓળખીએ
છીએ. ગિરનાર પર્વતનું બીજું નામ રૈવત પણ છે. આવી જ રીતે જે કુશસ્થલી છે દ્વારકા, જે અત્યારે હાલનો વિસ્તાર છે તે, કારણ કે આની પછી આપણે ભણવામાં આવશે યાદવ વંશ તે. તો આ 3 બાબતો છે એને આપણે ખાસ અહીં યાદ કરી લીધી. ત્યારબાદ આપણે આગળ વધીએ કે ભાઈ યાદવ વંશ છે, તો યાદવ વંશ એટલે ખરેખર કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શા માટે ગુજરાત આવ્યા? તો કે ભાઈ જરાસંઘ અને કાલ યવનના દ્રોહના કારણે ભગવાન શ્રી કૃષ્ણ છે તે લડ્યા નહીં અને તેમણે રણ છોડી દીધું, એટલે આપણે એમને રણછોડ પણ કહીએ છીએ. પણ તેઓ મથુરાથી એ બાજુથી સ્થળાંતર થઈને ક્યાં આવ્યા? તો કે આપણા ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતની અંદર પણ ક્યાં આવ્યા? તો કે સૌરાષ્ટ્ર બાજુ આવ્યા. અને તેમણે તેમની રાજધાની તરીકે કયા વિસ્તારને પસંદ કર્યું? તો કે કુશસ્થલીને. કુશસ્થલી ખરેખર રૈવતના સમયમાં તે આપણે જોઈએ તો એનો મહદઅંશે નાશ થઈ ગયો હતો. આ વિસ્તારને તેમણે ભગવાન શ્રી કૃષ્ણએ પસંદ કર્યું કે ભાઈ આ સાત્વકુળના ચંદ્રવંશી યાદવો, એટલે ભગવાન શ્રી કૃષ્ણ લોકો કુશસ્થલી બાજુ સ્થળાંતર થઈને ત્યાં નક્કી કર્યું. અને એમ કહેવાય છે કે એક જ રાતની અંદર આ કુશસ્થલીનું એવું સમારકામ કરાવ્યું કે તેને ભવ્ય બનાવી દીધી અને તેને કુશસ્થલીનું સમારકામ કરીને તેને નવું નામ આપી દીધું દ્વારવતી. આ દ્વારવતી છે તે પણ સમયાંતરે અભ્રંશ થઈને એમાંથી બની ગયું દ્વારકા. અને આ દ્વારકા છે તેને 15 ઓગસ્ટ 2013ના રોજ આપણા ગુજરાતની અંદર જે 7 નવા જિલ્લા બનાવવામાં આવ્યા તેમાંથી જામનગર જિલ્લામાંથી એક ભાગ કાપી અને તેને દેવભૂમિ દ્વારકા જિલ્લો જાહેર કરાયો. 2013ની અંદર આ 7 નવા જિલ્લા બન્યા. ત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી. તેમણે 7 નવા જિલ્લાઓની રચના કરી, એટલે 26 + 7 થતા 33 જિલ્લાઓ અત્યારે અસ્તિત્વમાં છે. અને આ જે દેવભૂમિ દ્વારકા નવો જિલ્લો બનાવાયો તેનું વડું મથક પણ આપણને ભૂગોળની દ્રષ્ટિએ પૂછાય અને પરીક્ષામાં પૂછાતું પણ રહે છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક છે ખંભાળિયા. હવે આપણે વાત કરીએ કે ભાઈ યાદવ વંશની રાજધાની આપણને ખ્યાલ આવી ગયો કે કુશસ્થલી હતી. કુશસ્થલીમાંથી ભગવાન શ્રી કૃષ્ણ તેને રાજધાની બનાવી એટલે એનું નામ દ્વારવતી થઈ ગયું. તે સમયાંતરે અભ્રંશ થઈને દ્વારકા થઈ ગયું. આપણને ખ્યાલ આવ્યો. સ્થાપક કોણ હતા? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. અને આ ગુજરાતમાં અંતિમ શાસક તો કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ છે, તેમનો વંશ આગળ ચાલ્યો, પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે આ યાદવ વંશને પણ આપણે પૌરાણિક ઇતિહાસની અંદર પૂર્ણ કરતા હોઈએ છીએ. તો ખાસ ફરી વખત તમને યાદ કરાવું છું એકની એક વાત, 1 થી 2 વખત 3 વખત કરું છું જે આપણા દિમાગની અંદર બેસે કે ભાઈ કુશસ્થલી છે એ દ્વારવતી બન્યું અને એમાંથી દ્વારકા બન્યું. એટલે હાલમાં કુશસ્થલી નથી, પણ કુશસ્થલી એટલે કયું સ્થળ? તો કે દ્વારકા. દ્વારકા વિશે પણ ઘણું બધું જાણવા જેવું છે કે આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકાની અંદર સોનાની નગરી એટલે કે સુવર્ણ નગરી વસાવી હતી. આ સુવર્ણ નગરી વસાવી હતી એના પ્રમાણ આપણને કોણે આપ્યા? એનું શોધ સંશોધન કાર્ય કોણે કર્યું? કે ભાઈ હા, દ્વારકાની અંદર સોનાની નગરી હતી. એ કોણે આપ્યું? તો કે S.R. રાવ નામના જે પુરાતત્વવિદ છે તેમણે દ્વારકા છે તેની અંદર દરિયામાં ડૂબેલી દ્વારકા સોનાની નગરી છે તેને શોધી કાઢી હતી. દ્વારકા મંદિર છે, દ્વારકા મંદિર વિશે પણ અનેક પ્રશ્નો આપણને થયા કરતા હોય. તો દ્વારકા મંદિર વિશે આપણને સૌથી વધુ વખત પૂછાય કે ભાઈ આ દ્વારકા મંદિર છે તે ને અન્ય કયા કયા નામથી ઓળખવામાં આવે છે? 3 નામથી ઓળખાય છે. આ દ્વારકા મંદિરને જગત મંદિર પણ કહેવાય છે, નિજ મંદિર પણ કહેવાય છે અને ત્રિલોક સુંદર પણ કહેવાય છે. દ્વારકા મંદિર છે તેનો જીર્ણોદ્ધાર ઈસવીસન 800માં કોણે કરાવ્યો હતો એવો પ્રશ્ન પૂછાય અને પૂછાઈ પણ ગયેલા છે. આ પ્રશ્નો જે પૂછાણા એની જ ચર્ચા કરીએ છીએ આપણે કે ભાઈ ઈસવીસનને 800ની અંદર દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો? તો કે જગતગુરુ શંકરાચાર્ય છે તે જગતગુરુ શંકરાચાર્ય ઈસવીસન 800માં દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારબાદ તો કે ઈસવીસન 1861ની અંદર કોણે દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો? તો કે વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડ છે તેમણે ઈસવીસન 1861માં દ્વારકા મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઈસવીસન 1903ની અંદર જે દ્વારકા મંદિર છે તેના ઉપર સુવર્ણ કળશ કોણે ચડાવ્યો? તો કે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા છે તેમણે ઈસવીસન 1903માં દ્વારકા મંદિર ઉપર સુવર્ણ કળશ ચડાવ્યો. આ મંદિર છે એના દ્વાર પણ પૂછાતો, તેના 2 દ્વાર છે તેને સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભણવું હોય તો અનેક બાબતો છે કે ભાઈ બેટ દ્વારકાની અંદર
ગોપી તળાવ આવેલું છે જ્યાંથી ચંદન જેવી માટી મળે છે, દ્વારકા વિશે અનેક બાબતો ભણાય, પણ મૂળ આપણને આ જે વંશો આપણે એક સાથે ભણીએ છીએ એનો હેતુ એવો છે કે એની ક્રોનોલોજી એક પછી એક ક્રમ આપણને પરીક્ષામાં પૂછાતા રહેતા હોય છે કે નીચેના વંશો છે તેને તેના કાળક્રમાનુસાર ગોઠવો. એમાં આપણને 4 ઓપ્શન આપેલા હોય, નીચે વિકલ્પની અંદર કીધું હોય કે ભાઈ 3, 2, 1, 4, તો આપણને ખબર હોવી જોઈએ કે કયા કયા વંશો કઈએ પછી આવશે. અને આ લેક્ચરને તમે આવી રીતે ભણશો એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય, ક્રોનોલોજી ક્યારેય તમારી ખોટી પડશે નહીં. તો આપણે ફરી વખત વાત કરીએ કે ભાઈ યાદવ વંશની રાજધાની હતી દ્વારવતી. એનું જૂનું નામ પૂછે તો કુશસ્થલી, નવું નામ પૂછે તો દ્વારકા. સ્થાપક હતા ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારબાદ મૌર્ય વંશ. આપણે વાત કરી કે ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય છે તો કે મૌર્ય સામ્રાજ્યથી. ઈસવીસન પૂર્વે 322-321 ની અંદર, ઈસવીસન પૂર્વે 322-321 ની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય છે તે ચંદ્રગુપ્ત મૌર્ય ભારતની અંદર નંદ વંશના ધનાનંદ છે તેમને પરાજિત કરી અને ભારતની અંદર મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. એમના જે ગુરુ હતા ચાણક્ય, જેને આપણે કૌટિલ્ય પણ કહીએ છીએ, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય, જેને કૌટિલ્ય કહીએ, મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. આ જે ચંદ્રગુપ્ત મૌર્ય છે તેણે ભારતની અંદર મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. સાથે સાથે ચાણક્યની ઈચ્છા પણ હતી કે ભારત છે તેને એક સૂત્રે, એક તાતણે બાંધી દેવાનું છે. ભારતની અંદર છૂટાછવાયા રાજવીઓ હોય એવું આપણે ચલાવવું નથી. જે કારણોસર શક્ય હતા એટલા વિસ્તારોની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય છે તેણે એને વિજિત કર્યા, એટલે કે તેને જીત્યા અને ત્યાં આગળ તેમના સુબાઓ મોકલીને એક સારું શાસન ચલાવ્યું કે ભારતની અંદર જો એક જ શાસન હશે તો વિદેશી આક્રમણો થશે ત્યારે આપણે તેનાથી ગભરાશું નહીં, પરાજિત થશું નહીં. તો આપણે ખાસ યાદ રાખવાનું છે શરિયાત વંશ, ત્યારબાદ યાદવ વંશ, ત્યારબાદ મૌર્ય વંશ. અને મૌર્ય સામ્રાજ્યથી, ચંદ્રગુપ્ત મૌર્યથી આપણા ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય. આપણને એમ થાય કે ભાઈ પ્રમાણિત ઇતિહાસ એટલે શું, તો કે એના પ્રમાણ મળ્યા છે. પ્રમાણ કઈ રીતે મળ્યા છે તો કે ભાઈ જે ચાણક્ય છે તેમણે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો છે, બરાબર છે. તેની અંદર આપણા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોનો ઉલ્લેખ છે. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર એક વિદેશી રાજદૂત રહેતો હતો જેનું નામ હતું મેગાસ્થનીસ. આ મેગાસ્થનીસ છે તેણે એક ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો છે. અને આ મેગાસ્થનીસે જે ઇન્ડિકા લખ્યું છે તે કારણોસર મેગાસ્થનીસને આપણે ભારતીય ઇતિહાસના પિતા તરીકે પણ ઓળખીએ છીએ. આ જે મેગાસ્થનીસે ઇન્ડિકા લખ્યું તો એ કોના દરબારમાં? ચંદ્રગુપ્ત મૌર્યના. ઇન્ડિકાની અંદર પણ આપણા સૌરાષ્ટ્રના વિસ્તારનો ઉલ્લેખ છે, કારણ કે આપણું જે સૌરાષ્ટ્ર ગુજરાતનો વિસ્તાર છે તે અંતર્ગત જ્યારે મૌર્ય સામ્રાજ્ય હતું ત્યારે રાજધાની કઈ હતી તો કે ત્યારે રાજધાની હતી ગિરિનગર. ગિરિનગર એટલે હાલનો જે ગિરનારનો વિસ્તાર છે તે ગિરિનગર. સ્થાપના કરી ચંદ્રગુપ્ત મૌર્યે. અને આ વંશની અંદર અંતિમ શાસક કોણ થયા તો કે અંતિમ મૌર્ય સમ્રાટ છે તેમનું નામ છે બૃહદ્રથ. ત્રણેય વસ્તુઓ આપણે ખાસ યાદ કરી લેવાની છે. મૌર્ય સામ્રાજ્ય સમાપ્ત થયું પછી આપણા ગુજરાતની અંદર શું શરૂ થયું તો કે ભાઈ શકક્ષત્રપ વંશની શરૂઆત થઈ. શકક્ષત્રપ વંશ છે તેની ગુજરાતમાં સ્થાપના કોણે કરી હતી? ભારતમાં શકોની 5 શાખા સ્થપાઈ હતી. તે પૈકી ઉજ્જૈનની જે પશ્ચિમ શાખા હતી કાદર્મક કુળની, તેમાં અંતર્ગત આપણો વિસ્તાર પણ પશ્ચિમ શાખામાં આવતો હતો ગુજરાતનો. તો ગુજરાતમાં શકક્ષત્રપ વંશની સ્થાપના કોણે કરી કે આ શાખાની સ્થાપના કોણે કરી તો કે ભાઈ ચાષ્ટાન નામનો વ્યક્તિ થઈ ગયો. તેમણે ગુજરાતમાં શકક્ષત્રપ વંશની સ્થાપના કરી. આ ચાષ્ટાન છે તેનો પુત્ર હતો જયદામા અને જયદામાનો પુત્ર હતો રુદ્રદામા. કે આ રુદ્રદામાને આપણે ઘણી બધી વખત રુદ્રદામન કે રુદ્રદામન પ્રથમ તરીકે પણ ઓળખીએ છીએ. જેનો સુબો આ રુદ્રદામન પ્રથમનો કે રુદ્રદામાનો જે સુબો હતો સૌરાષ્ટ્રનો સુબો એટલે એના તરફે અહીંયા જે વહીવટ કરતો હોય તે વ્યક્તિ, તેનું નામ હતું સુવિશાખ. અને આ સુવિશાખ છે તેને આપણે જો ભણ્યા હોય તો ખ્યાલ હોય કે ભાઈ ગિરનારની તળેટી પાસે સુવર્ણરેખા પલાશાની નદી ઉપર જે સુદર્શન તળાવ બાંધવામાં આવ્યું હતું એ તળાવ કોના દ્વારા બાંધવામાં આવ્યું હતું તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે તેનો જે સૌરાષ્ટ્રનો સૂબો હતો
પુષ્યગુપ્ત વૈશ્ય તેણે સુદર્શન તળાવ બંધાવ્યું હતું. તે સુદર્શન તળાવ શકક્ષત્રપ કાળમાં આ રુદ્રદામાના સમયમાં તૂટી પડ્યું. એ તૂટી પડ્યું એટલે રુદ્રદામાનો જે સૂબો હતો સૌરાષ્ટ્રનો સુવિશાખ, તેણે સ્વખર્ચે પોતાના ખર્ચે આ તળાવ છે તેનું સમારકામ કરાવ્યું અને તેને વ્યવસ્થિત તૈયાર કરી આપ્યું હતું. અને જે મૌર્ય સામ્રાજ્ય અંતર્ગત મૌર્ય સામ્રાજ્યનો પ્રથમ શાસક થાય ચંદ્રગુપ્ત મૌર્ય, ત્યારબાદ એનો દીકરો આવે બિંદુસાર, બિંદુસાર પછી એનો દીકરો શાસનમાં આવે સમ્રાટ અશોક. આ મૌર્ય સમ્રાટ અશોકે જે ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે જે શિલાલેખ કોતરાવેલો છે, તે શિલાલેખ પાસે આ શકક્ષત્રપ રાજવી રુદ્રદામાએ પણ શિલાલેખ કોતરાવેલો છે. તો આપણે ખાસ યાદ કરવાનું છે કે ભાઈ સ્થાપક હતા ગુજરાતમાં શકક્ષત્રપ વંશના ચાષ્ટાન, અને તેનો પૌત્ર થઈ ગયો જે એક પ્રતાપી શાસક હતો, એટલે એને મહાશકક્ષત્રપ શાસક પણ કહેવામાં આવતો હતો, જેનું નામ છે રુદ્રદામા. તો આ વંશમાં સ્થાપક થઈ ગયા ચાષ્ટાન, અને એક અગત્યનો શાસક પરાક્રમી શાસક રુદ્રદામા. અને અંતિમ શાસક કોણ હતા? તો કે ભાઈ શકક્ષત્રપ સમયગાળાની અંદર અંતિમ શાસક થઈ ગયા રુદ્રસિંહ ત્રીજો. આ કેમ થશે એ પણ તમને ખ્યાલ આવતો જશે. અને રાજધાની કઈ હતી? તો કે રાજધાની હતી ગિરિનગર, એટલે કે હાલનું ગિરનાર. મૌર્ય સામ્રાજ્ય, શકક્ષત્રપ સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્ય, આ ત્રણેય સમયગાળા દરમિયાન આપણી ગુજરાતની રાજધાની ગિરિનગર એટલે હાલનો ગિરનારનો વિસ્તાર જ હતું. એ યાદ કરી લેવાનું છે આપણે. એની પહેલા શરિયાત અને પૌરાણિક કાળ સમય યાદવ વંશ સમયે કુશસ્થલી એટલે દ્વારકા, મૌર્ય સામ્રાજ્ય અને શકક્ષત્રપ કાળ અને ગુપ્ત કાળ સમયે ગિરિનગર. સ્થાપક ચાષ્ટાન, અંતિમ શાસક રુદ્રસિંહ ત્રીજો. ત્યારબાદ આવશે ગુપ્ત સામ્રાજ્ય. અહીંયા તમારે ખાસ સમજવું એ પડશે કે ભાઈ રાજધાની તો ગિરિનગર જ હતી, પરંતુ ભારત અને ગુજરાતની અંદર બંનેમાં ફેરફાર થશે. જે ભારતમાં જેણે ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી તેનું નામ છે શ્રીગુપ્ત. પણ આપણે શું વાત કરીએ છીએ? ગુજરાતના મુખ્ય વંશો સમજીએ, એટલે ગુજરાતમાં જે શાસન હોય તેને વાત કરીએ. ભારતમાં આપણે જોઈએ તો શ્રીગુપ્ત આવે, પછી એનો દીકરો ઘટોત્કચ આવે, પછી ચંદ્રગુપ્ત પ્રથમ આવે. પણ આપણે ગુજરાત જોવું છે તો ગુજરાતમાં કોણે ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી? તો કે ભાઈ ગુજરાતની અંદર ગુપ્ત સામ્રાજ્યમાં એક શાસક થઈ ગયો જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજો. આ ચંદ્રગુપ્ત બીજો છે તેનો ઓલો શકક્ષત્રપ રાજવી હતો ને, જે રુદ્રસિંહ ત્રીજો, એ રુદ્રસિંહ ત્રીજાની હત્યા કરી નાખી અને એણે ગુજરાત જીતી લીધું. કોણે? તો કે ચંદ્રગુપ્ત બીજાથી. ચંદ્રગુપ્ત બીજા પહેલા જેટલા ગુપ્ત સમ્રાટો થયા તેના સમયગાળામાં આપણા ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય હતું નહીં, ભારતમાં હતું. ગુપ્ત સામ્રાજ્યને તો આપણે પ્રાચીન ભારતીય ઇતિહાસનો સુવર્ણ સમયગાળો કહીએ છીએ. પણ આપણા ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય કયા શાસકથી શરૂ થાય છે? તો કે ચંદ્રગુપ્ત બીજાથી. શું કામ? તો કે શકક્ષત્રપ રાજવી રુદ્રસિંહ ત્રીજાને એણે મારી નાખ્યો. એટલા માટે ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત ચંદ્રગુપ્ત બીજાથી થાય છે. અને ભારતમાં પૂછાય તો ગુપ્ત સામ્રાજ્યનો સ્થાપક હતો તે શ્રીગુપ્ત. હવે આવું જ છે ને એ અંતિમ શાસકમાં પણ થશે. કઈ રીતે? તો કે ભાઈ ગુજરાતમાં કયા ગુપ્ત સમ્રાટ છે તેમનું શાસન છે, એ છેલ્લા સમ્રાટ કોણ થયા? તો હવે ખરેખર આમ જોવો તો ગુપ્ત સામ્રાજ્યનો અંતિમ જે શાસક ભારતમાં છે ને તેનું નામ છે વિષ્ણુગુપ્ત. શું નામ છે? વિષ્ણુગુપ્ત. અને ગુજરાતમાં સ્કંદગુપ્ત સુધી ગુપ્ત સામ્રાજ્ય છે તે ચાલુ હતું એમ કહી શકાય. ત્યારબાદ એક સેનાપતિ તરીકે ગુપ્ત સામ્રાજ્યમાં સેનાપતિ તરીકે કામ કરતા હતા તે ભાઈને એમ થયું કે ગુપ્ત સામ્રાજ્ય નબળું પડતું હતું, એટલે કે ભાઈ આપણે તે સત્તા હાથમાં લઈ લઈએ અને ગુજરાતમાં સારું શાસન ચલાવીએ. એ વ્યક્તિ હતા સેનાપતિ ભટ્ટાર. એટલે સેનાપતિ ભટ્ટાર કે શું કર્યું? ગુપ્ત સામ્રાજ્યમાંથી ગુજરાતને છૂટું પાડી દીધું અને ગુજરાતની અંદર મૈત્રક વંશની સ્થાપના કરી. તો તમારે અહીંયા કન્ફ્યુઝન ન થાય એટલે ફરી વખત યાદ કરાવું. ભારતમાં ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક શ્રીગુપ્ત, અંતિમ શાસક વિષ્ણુગુપ્ત. ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક ચંદ્રગુપ્ત બીજો અને અંતિમ શાસક છે ગુજરાતમાં તે સ્કંદગુપ્ત. ત્યારબાદ આપણે વાત કરી
કે ગુપ્ત સામ્રાજ્યમાંથી છૂટું પાડી દીધું ગુજરાતને અને અહીંથી આપણો ગુજરાતનો આધારભૂત ઇતિહાસ પણ શરૂ થાય છે અને જે આ મૈત્રક વંશની ગુજરાતમાં જેણે સ્થાપના કરી તેનું નામ છે સેનાપતિ ભટ્ટારક. આ નામ આપણને ઘણી વખત યાદ ન રહેતું હોય તો ભટ્ટારકનો એક અર્થ પણ છે, બરાબર છે. ભટ્ટો એટલે સૈનિકો અને અર્ક એટલે સૂર્ય, એટલે સૈનિકોનો સૂર્ય, આવું એનું ખરેખર નામ છે. આ સેનાપતિ ભટ્ટારકે ગુપ્ત સામ્રાજ્યમાંથી ગુજરાતને છૂટું પાડી દીધું, ખૂબ સારું શાસન ગુજરાતને આપ્યું અને લાંબો સમયગાળો દીર્ઘ શાસન પણ તેમણે ગુજરાતની અંદર કર્યું. આ સેનાપતિ ભટ્ટારકને એમ પણ થયું, હવે ખરેખર મૂળ સેનાપતિ હતા એટલે મહારાજા બન્યા નહોતા, પણ ગુજરાતમાં શાસન એમણે સ્થાપ્યું અને એમને એમ પણ થયું કે ગિરિનગર રાજધાની હોવી જોઈએ નહીં, એટલે આપણા ગુજરાતની અંદર આ સેનાપતિ ભટ્ટારકે ગિરિનગરથી રાજધાની ખસેડીને ક્યાં લઈ ગયા તો કે વલભી. અત્યારે ભાવનગર જિલ્લાની અંદર જે વલભીપુર આવેલું છે તે વલભી માનવામાં આવે છે કે તે સેનાપતિ ભટ્ટારકે મૈત્રક વંશની સ્થાપના કરી અને ગુજરાતની રાજધાની પણ ગિરિનગરથી વલભી છે તેને ખસેડી દીધી. આ જ વંશની અંદર અંતિમ શાસક કોણ થયા તો કે શિલાદિત્ય સાતમો. શા માટે તો કે તેમના સમયગાળાની અંદર આરબ આક્રમણ થયા તે કારણોસર તે તેમાં પરાજિત થયા અને શિલાદિત્ય સાતમો છે તે મૈત્રક વંશનો અંતિમ શાસક થયો. ચાલો સાથે સાથે યાદ પણ કરતા જઈએ અને તમે પણ મનની અંદર એ બાબત છે અને મનન સતત કરતા રહેજો કે પહેલા શરિયાત વંશ, પછી યાદવ વંશ, પછી મૌર્ય સામ્રાજ્ય, પછી ક્ષત્રપ કાળ, પછી ગુપ્તકાળ પછી મૈત્રક વંશ. મૈત્રક વંશ સમાપ્ત થશે એટલે ગુજરાતમાં ખૂબ મોટા છૂટા છવાયા શાસકો થયા અને વંશો થયા, પણ તેમ છતાંય તે એક મોટું સામ્રાજ્ય હતું નહીં, એટલે આપણે એને વિશેષ રીતે અલગ રીતે ભણતા નથી. તે મૈત્રક વંશ પછીના સમયગાળાને આપણે અનુમૈત્રક કાળ તરીકે ઓળખીએ છીએ. અનુમૈત્રક કાળ સમયે તે એક વંશ થાય છે જેમનું નામ છે ચાવડા વંશ. ચાવડા વંશના સ્થાપકનું નામ છે વનરાજ ચાવડા. આ વનરાજ ચાવડા છે તેમના પિતા હતા જયશિખરી ચાવડા. જયશિખરી ચાવડા છે તેમનું પાટણ પાસે એક પંચાસરા ગામ આવેલું છે, તે પંચાસરા ગામની અંદર તે જયશિખરી ચાવડાનું શાસન હશે તેમ મનાય છે, પણ તેમના યુદ્ધમાં લડતા લડતા તેમનું મૃત્યુ થયું હતું, એટલે એમના દીકરા વનરાજ ચાવડા, તેની માતા હતી રાણી રૂપસુંદરી અને તેના મામા હતા સુરપાળ, આ બધાએ ભેગા થઈ અને શાસન સ્થાપ્યું અને ચાવડા વંશની સ્થાપના કરી. ચાવડા વંશના સ્થાપક પૂછાય તો વનરાજ ચાવડા. હવે મૈત્રક સમયગાળા દરમિયાન આપણા ગુજરાતની રાજધાની હતી વલભી, પરંતુ ચાવડા વંશથી આપણી રાજધાની સ્થપાઈ છે અણહિલપુર પાટણ. આ અણહિલપુર પાટણ છે તે ઈસવીસન 746 આસપાસથી 1411 સુધી આપણા ગુજરાતની રાજધાની રહે છે. યાદ રાખજો ખાસ, લાંબા સમયગાળા માટે. ક્યારથી તો કે ઈસવીસન 746 આસપાસથી 1411 સુધી. 1411 આવે એટલે હું તમને યાદ પણ કરાવીશ. ચાવડા વંશની રાજધાની અણહિલપુર પાટણ. જે વનરાજ ચાવડા છે તેમને શાસન સ્થાપવાની અંદર, યુદ્ધો જીતવાની અંદર જે તેમના મિત્ર અણહિલ ભરવાડે મદદ કરી હતી, તેમના નામ પરથી તેમણે અણહિલપુર પાટણ વસાવ્યું અને આ અણહિલપુર પાટણને રાજધાની પણ બનાવી અને સ્થાપક વનરાજ ચાવડા. તો અંતિમ શાસક કોણ થયા આ વંશમાં તો કે અંતિમ શાસક થયા સામંતસિંહ. સામંતસિંહ શા માટે અંતિમ શાસક થયા તો કે ભાઈ તેમનો ભાણેજ છે જે ચાલુક્ય વંશનો હતો અને તે ભાણેજ મૂળરાજ પ્રથમ, મૂળરાજ સોલંકી તેમની સાથે રહેતો હતો. મામા સામંતસિંહ તેમની સતત મજાક મશ્કરી કરતા હશે અને ક્યારેય કોઈ બનાવ બની ગયો તે અંતર્ગત એ મૂળરાજ પ્રથમ છે તેમણે તેના મામા સામંતસિંહની હત્યા કરી અને ગુજરાતમાં ચાવડા વંશ છે તે સમાપ્ત થયો. તો રાજધાની અણહિલપુર પાટણ બની ચાવડા વંશથી. આપણને એવા પણ પ્રશ્નો આમાંથી પૂછાતા રહે કે નીચેનામાંથી કયા વંશ દરમિયાન સૌ પ્રથમ ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ બની? તો ખાસ યાદ રાખવાનું છે ચાવડા વંશ, સ્થાપક વનરાજ ચાવડા,
અંતિમ શાસક સામંતસિંહ. તો ચાવડા પછી કોણ આવશે? સોલંકી. મૂળ ચોલુક્ય હતા, કારણ કે સામંતસિંહ છે તેમણે તેની બહેન હતી લીલાદેવી, તે લીલાદેવીના લગ્ન છે તે એક ચોલુક્ય કુળના રાજીરાજ નામના વ્યક્તિ સાથે કરાવ્યા હતા, ચોલુક્ય વંશના. તો ખરેખર એ લીલાદેવી અને રાજીરાજ છે તેમનું અકાળે અવસાન થયું હતું, જે કારણોસર સામંતસિંહનો ભાણેજ એટલે કે લીલાદેવી રાજીરાજનો દીકરો મૂળરાજ જેમનું નામ હતું તે તેમના મામા સામંતસિંહ સાથે રહેતા હતા. અને આ જ મૂળરાજ પ્રથમે મામા સામંતસિંહની હત્યા કરી એટલે ચાવડા વંશ સમાપ્ત થઈ ગયો, પણ શરૂ થયું અહીંયાથી સોલંકી વંશ. તો સ્થાપક કોણ થશે? મૂળરાજ પ્રથમ. હવે ઘણી બધી વખત તમને એમ થાય કે આવું કેમ નામ હશે પ્રથમ એવું? તો એક જ વંશની અંદર જ્યારે એક જ નામના 2, 3, 5, 7 શાસકો જ્યારે થઈ જતા હોય ત્યારે પ્રશ્ન શું આવીને ઉપસ્થિત થતો? કોણે શું કાર્ય કરે એની ખબર પડે નહીં. એટલા માટે આપણે ઓલો મૈત્રક વંશનો જે અંતિમ શાસક જોયો શીલાદિત્ય 7મો, તો એક જ શીલાદિત્ય પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ, છઠ્ઠો અને 7મો આમ થાય. એટલે આમાં પણ 2 શાસકો થાય સોલંકી વંશમાં. એટલે આપણે પહેલાને પહેલો કહી દીધો ને બીજાને બીજો કહેશું. તો સોલંકી વંશની ગુજરાતમાં સ્થાપના કરી મૂળરાજ પ્રથમે. રાજધાની અણહિલપુર, પાટણ. ચાવડા વંશથી શરૂ થઈ, સોલંકી વંશમાં પણ ખરી. અને આ જ વંશની અંદર અંતિમ શાસક કોણ થઈ જાય છે? તો કે ભાઈ સોલંકી વંશના અંતિમ શાસક છે તેમનું નામ છે ત્રિભુવનપાળ. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો સુવર્ણ સમયગાળો એટલે સોલંકી વંશ. ભારતના પ્રાચીન ઇતિહાસનો સુવર્ણ સમયગાળો ગુપ્ત સમયગાળો, ગુજરાતમાં સોલંકી વંશ. ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો બીજો સુવર્ણ સમયગાળો આપણે આની પછી ભણવાનો આવશે વાઘેલા વંશ. તે સમયગાળા દરમિયાન જે 2 ભાઈઓ હતા વસ્તુપાળ અને તેજપાળ, તેને આપણે ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો બીજો સુવર્ણ સમયગાળો કહીએ. પહેલો સુવર્ણ સમયગાળો છે સોલંકી વંશનો સમયગાળો. સુવર્ણ સમયગાળો એટલે શું? તો કે જે કલા, સાહિત્ય, સ્થાપત્ય એમ દરેક ક્ષેત્રે જ્યારે નોંધપાત્ર સિદ્ધિ થાય તે સમયગાળાને આપણે એમ કહેતા હોય કે ભાઈ આ સમયગાળો છે તે સુવર્ણ સમયગાળો છે. તો આટલું યાદ રહ્યું. આ વંશનો છેલ્લો શાસક થઈ ગયો સોલંકી વંશનો ત્રિભુવનપાળ. શા માટે ત્રિભુવનપાળ અંતિમ શાસક થઈ ગયો? તો કે ભાઈ જે વાઘેલા વંશના લોકો હતા તે ખરેખર સોલંકી સમયગાળાની અંદર ધોળકાના રાણા તરીકે કામ કરતા હતા, વીરધવલ વાઘેલાને. ત્યારબાદ એમના પુત્રો છે, એક પુત્ર છે વિસલદેવ વાઘેલા અને બીજા છે વિરમદેવ વાઘેલા. એ વિરમદેવ વાઘેલા છે તેમણે જે ઘૂસડી ગામ હતું ખરેખર તેને વધુ સુંદર બનાવીને તેને એના નામ ઉપરથી, વિરમદેવ વાઘેલાના નામ ઉપરથી ઘૂસડી ગામને વિરમગામ, અમદાવાદ જિલ્લામાં જે વિરમગામ આવેલું છે, કોણે વસાવેલું છે? તો કે વિરમદેવ વાઘેલા. પણ આ વાઘેલા વંશના સ્થાપક કોણ છે ખરેખર? તો કે વિસલદેવ વાઘેલા. વિસલદેવ વાઘેલા છે તેમના પિતા એટલે કે વીરધવલ વાઘેલા જે ધોળકાના રાણા હતા. અને જે વસ્તુપાળ અને તેજપાળ આપણે નામ લીધું તે વસ્તુપાળ તેજપાળ બંને ભાઈઓ છે તે પણ વીરધવલ વાઘેલાના જ મંત્રીઓ હતા. સ્થાપક છે વિસલદેવ વાઘેલા. રાજધાની આપણી ચાલુ રહી અણહિલપુર, પાટણ. ફરી વખત યાદ કરાવીશ એટલે તમને યાદ પણ થઈ જશે. વિસલદેવ વાઘેલાએ સ્થાપના કરી. તો આ વાઘેલા વંશના અંતિમ શાસક કોણ થઈ ગયા? તો કે કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલા શા માટે અંતિમ શાસક થઈ ગયા? તો કે ભાઈ તેમના સમયગાળાના અંદર ઈસવીસન 1297 અને ત્યારબાદ ઈસવીસન 1304માં પહેલી વખત અલાઉદ્દીન ખલજી જે દિલ્હી સલ્તનતનો સુલતાન હતો તેના 2 સરદારો હતા નુસરત ખાન અને ઉલુઘ ખાને 1297માં આક્રમણ કર્યું. અને બીજી વખત એક જહીમ અને પંચમ નામના 2 સરદારો અલાઉદ્દીન ખલજીના જ સરદારો હતા તેમણે ઈસવીસન 1304માં બીજી વખત આક્રમણ કર્યું. એટલે 1304માં ગુજરાતની અંદર જે વાઘેલા વંશના કર્ણદેવ વાઘેલા છે તે અંતિમ શાસક થઈ ગયા. કર્ણદેવ વાઘેલા છે તેને આપણે કરણ ઘેલો પણ કહીએ છીએ અને રાયકરણ વાઘેલા પણ કહીએ છીએ. આ ગુજરાતના અંતિમ શાસક છે કર્ણદેવ વાઘેલા. ઘણી વખત કર્ણદેવ વાઘેલાની જગ્યાએ શું લખ્યું હોય? તો કે રાયકરણ વાઘેલા. કર્ણદેવ વાઘેલા માત્ર વાઘેલા વંશના અંતિમ શાસક નથી થતા, તે ગુજરાતના છેલ્લા હિન્દુ અને રાજપૂત રાજા પણ થાય છે. અહીંથી હવે મુસ્લિમ સત્તાની શરૂઆત
થઈ જશે. ખાસ કોણે સ્થાપના કરી વાઘેલા વંશની? વિસલદેવ વાઘેલા, અંતિમ શાસક થયા કર્ણદેવ વાઘેલા. ત્યારબાદ દિલ્હી સલ્તનત. હવે દિલ્હી સલ્તનતમાં છે ને તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પહેલા સૌ પ્રથમ ગુલામ વંશ છે તેની સ્થાપના કુતુબુદ્દીન ઐબકે કરી, જે કુતુબુદ્દીન ઐબક મોહમ્મદ ઘોરીનો ગુલામ હતો. ત્યારબાદ દિલ્હી સલ્તનતમાં બીજો વંશ શરૂ થયો, આ ખિલજી વંશ. ત્રીજો વંશ થયો તુગલક વંશ. ત્યારબાદ આવ્યો સૈયદ વંશ દિલ્હી સલ્તનતમાં, અને પાંચમો વંશ થયો લોધી. દિલ્હી સલ્તનતમાં કેટલા કુલ વંશો થયા? તો કે 5. પણ જ્યારે ગુલામ વંશ હતો ભારતમાં ત્યારે ગુજરાતમાં ગુલામ વંશનું શાસન હતું નહીં. ગુજરાતમાં દિલ્હી સલ્તનતની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ અને રાજધાની કઈ? તો કે ભાઈ ખિલજી વંશ સમયે ગુજરાતની રાજધાની અણહિલપુર પાટણ જ હતી. ગુજરાતમાં સ્થાપક પૂછાય આપણને તો હવે ભારતમાં ખલજી વંશની સ્થાપના છે ને ખરેખર જલાલુદ્દીન ખલજીએ કરી હતી. ભારતમાં ખલજી વંશની સ્થાપના કોણે કરી? જલાલુદ્દીન ખલજીએ. પણ તેનો ભત્રીજો ને એનો બનેવી એવો જે વ્યક્તિ છે જલાલુદ્દીન ખલજી પછી આવ્યો અલાઉદ્દીન ખલજી. આ અલાઉદ્દીન ખલજીએ ઈસવીસન 1297 અને 1304માં 2 વખત આક્રમણ કર્યા, એટલે કર્ણદેવ વાઘેલા થી વાઘેલા વંશ છે તે સમાપ્ત થયો અને ગુજરાત હવે જીતી લીધું અલાઉદ્દીન ખલજીએ. એટલે જલાલુદ્દીન ખલજી ના સમયગાળામાં પણ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સત્તા હતી નહીં. તો આપણે ગુજરાતમાં સ્થાપક યાદ કરીએ તો યાદ કરી લેવાનું અલાઉદ્દીન ખલજી. કયા વંશથી જોડાયું? તો આપણો જવાબ ખલજી વંશ જ આવશે. દિલ્હી સલ્તનતમાં કયા વંશ હેઠળ ગુજરાત જોડાઈ ગયું? તો કે ખલજી વંશથી. પણ કયા શાસકથી પૂછે આપણને, કયા સુલતાનથી પૂછે? તો અલાઉદ્દીન ખલજી. ખલજી વંશ આપણા ગુજરાતની અંદર ચાલુ રહ્યો અને ખલજી વંશનો અંતિમ શાસક જે થઈ ગયો ખુશરો શાહ. આ ખુશરો શાહ સુધી આપણા ગુજરાતની અંદર પણ ખલજી વંશ ચાલ્યો. પછી દિલ્હી સલ્તનતની અંદર ખલજી વંશ સમાપ્ત થયો અને દિલ્હી સલ્તનત અંતર્ગત તે તુગલક વંશની શરૂઆત થઈ. તુગલક વંશની સ્થાપના કરી ગયાસુદ્દીન તુગલકે. તો આ ગયાસુદ્દીન તુગલકથી આપણા ગુજરાતની અંદર તુગલક વંશ છે તે ચાલુ થઈ ગયો. પરંતુ એક ઘટના એવી બની કે ઈસવીસન 1398 ની અંદર તૈમુરલંગ છે તેણે ભારત ઉપર ચડાઈ કરી અને દિલ્હી સલ્તનત ઉપર ચડાઈ કરીને એટલો બધો વિધ્વંસ કર્યો કે દિલ્હી સલ્તનત ભાંગી પડી એમ કહેવાય ખરું. તો આ 1398નું જે વર્ષ હતું ને એ ગુજરાત માટે થોડી અલગ દિશા ત્યાંથી ચાલુ થઈ તેમ આપણે કહી શકીએ. કઈ રીતે એ આપણને સમજીએ. ભાઈ હવે તુગલક વંશ ચાલુ હતો પણ તુગલક વંશ રહ્યો જ નહીં. 1398માં તુગલક વંશ જ પૂર્ણ થઈ ગયો હતો. ગુજરાતમાં તો શું હતું કે ભાઈ ખિલજી વંશ અને તુગલક વંશ એ જે સુલતાન હતા એ સુબા મોકલીને શાસન છે એ ચલાવ્યા કરતા. પણ હવે શું કરવાનું? હવે કોઈ ઉપર સુલતાન જ રહ્યો નહીં. તો કઈ રીતે કામ કરશું? તો કે એ સમયે જે અલાઉદ્દીન ખલજી વંશનો સ્થાપક છે એમાં ખુશરો શાહ અંતિમ શાસક થયો. અહીંયા ગયાસુદ્દીન તુગલક છે તેમણે સ્થાપના કરી તુગલક વંશની. તો એનું ગુજરાતમાં શાસન શરૂ થઈ ગયું. 1398માં જે શાસક હતા તુગલક વંશના તેનું નામ છે નાસરુદ્દીન મોહમ્મદ નાસરુદ્દીન તુગલક. હવે આના સમયગાળામાં તૈમુરલંગે આક્રમણ કર્યું 1398માં. હવે આનો જે સૂબો જે અહીંયા કામ કરતો હતો તેનું નામ હતું જફર ખાન. ત્યારે નાસરુદ્દીન મોહમ્મદ તુગલકનો જે સૂબો હતો ગુજરાતમાં તેનું નામ શું હતું? જફર ખાન. હવે એ ઉપર સુલતાનને કોઈ જવાબ આપી શકે ને એવું રહ્યું નહીં, કારણ કે દિલ્હી સલ્તનતમાં જ કોઈ સુલતાન હતા નહીં. 1398 થી 1414 સુધી દિલ્હી સલ્તનત ખાલી પડી રહી હતી એમ કહેવાય. 1414 ની અંદર જે તૈમુરલંગનો સેનાપતિ હતો તેનું નામ છે ખિજર ખાન. એણે એમ થયું કે ભાઈ લાવને પાછું કાંઈક સ્થાપી દઈએ, એટલે એણે 1414 ની અંદર દિલ્હી સલ્તનતને ફરી શરૂ કરી અને તેણે સૈયદ વંશની શરૂઆત કરી. તો આપણને સમજાય કે ભાઈ હવે આ જફર ખાન છે એણે 1398 થી આ ભાઈ રાહ જોતો બેઠો હતો કે ભાઈ શું કરવું. સૂબો હતો ખરેખર, અહીંયા વહીવટ માટે આવ્યો હતો, ખાલી વહીવટ ચલાવવાનો હતો સુલતાન બાદશાહ વતી. એટલે એને એમ લાગ્યું કે ભાઈ હવે આપણે
રાહ જોઈએ કોઈક નવો સુલતાન આવે ને કહીએ કે ભાઈ અમે અહીંયા સુબા હતા અને કામ કરીએ જ, જો તમે અમને રાખો સુબા તરીકે, અમે સુબા તરીકે કામ કરશું. પણ એમાં સમયગાળો લાંબો પસાર થઈ ગયો, એટલે સમયગાળો આવી ગયો ઈસવીસન 1403 સુધીનો. એટલે 1403માં જફરખાનને એમ થયું કે ભાઈ હવે આપણે અહીંયા સત્તામાં જ બેસી જવું જોઈએ. એ વાતને આપણે સમજીએ. પહેલાં અહીંયા આપણે યાદ કરી લઈએ કે ગુજરાતમાં દિલ્હી સલ્તનત સમયે રાજધાની હતી અણહિલપુર પાટણ. અલાઉદ્દીન ખલજીથી ગુજરાત દિલ્હી સલ્તનત નીચે જોડાયું. તેનો અંતિમ શાસક થયો ખુશરો શાહ. એવી જ રીતે ત્યારબાદ ગુજરાતમાં દિલ્હી સલ્તનતનો તુગલક વંશ ચાલુ થયો. ગુજરાતમાં પણ તુગલક વંશ ચાલુ થયો અને આ ગુજરાતની અંદર જે તુગલક વંશ ભારતમાં શરૂ થયો એ જ અહીં શરૂ થયો, એટલે ગયાસુદ્દીન તુગલક અને નાસરુદ્દીન મોહમ્મદ તુગલક. હવે જે જફરખાનને જેને આપણે યાદ કર્યો ને, એને એમ થયું કે ભાઈ 1403માં કે ભાઈ ગુજરાતની અંદર આપણે એક સત્તા સ્થાપી દઈએ, તો ઓલી દિલ્હી સલ્તનત છે તો આને શું આપીએ, તો કે તેને નામ આપ્યું ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. એટલે હવે જે સૂબા હતા તે ગુજરાતના સુલતાન થઈ ગયા. એટલે 1403ની અંદર જફરખાન છે તેણે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી, પણ આ જફરખાનનો જે દીકરો હતો તેનું નામ છે તાતાર ખાન. તાતાર ખાનને એમ થયું કે ભાઈ હવે પિતા છે એ ઉંમરલાયક છે, તો આપણે ખરેખર બાદશાહ કે સુલતાન મારે બનવું જોઈએ. એટલે જફરખાન છે મૂળ સૂબો હતો નાસરુદ્દીન મોહમ્મદ તુગલકનો, પણ એનો દીકરો છે તાતાર ખાન તે મોહમ્મદ શાહ પ્રથમ નામ ધારણ કરીને આ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો સુલતાન બન્યો. તો આપણે એમ કહીએ કે ભાઈ ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતનો સ્થાપક કોણ, તો કે જફરખાન. ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ, તો કે તાતાર ખાન. પણ શું નામ ધારણ કરીને આવ્યો? મોહમ્મદ શાહ પ્રથમ. દિલ્હી સલ્તનત હજી ખાલી પડેલી છે, એટલે એને એમ લાગ્યું કે ભાઈ હવે દિલ્હી જ જીતી લેવું જોઈએ તાતાર ખાનને. એટલે તાતાર ખાન દિલ્હી જીતવા નીકળ્યો. નર્મદા કિનારે શિનોર ગામે તેનું મૃત્યુ થયું 1407ની અંદર. એટલે 1407ની અંદર ફરી વખત જે આ જફરખાન છે તેણે ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરી. તો આપણને એમ પૂછાય કે ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, તો આપણે યાદ રાખવાનું કે વ્યવસ્થિત અહીંથી શરૂઆત થઈ. એટલે 1407માં ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થઈ. સ્થાપક કોણ, તો કે જફરખાન. જફરખાન શું નામ ધારણ કરીને આવ્યો ગાદીએ બેઠો ગુજરાતની, તો કે મુઝફ્ફર શાહ પ્રથમ. જફરખાન શું નામ ધારણ કરીને ગાદી આવ્યો? મુઝફ્ફર શાહ પ્રથમ. પહેલા 1404ની અંદર એનો દીકરો બન્યો તાતાર ખાન મોહમ્મદ શાહ પ્રથમ નામથી. પછી એનું મૃત્યુ થઈ ગયું, એટલે 1407ની અંદર ફરી વખત સ્થાપના કરી મહીસાગરમાં જે વીરપુર આવેલું છે ત્યાં આગળ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની. કોણે? તો કે જફરખાને. અને શું નામ ધારણ કરીને ગાદી આવ્યો? મુઝફ્ફર શાહ પ્રથમ. આ જ વંશમાં અંતિમ શાસક, અને અહીંયા જોઈએ તો રાજધાનીમાં થોડો ટ્વિસ્ટ છે એટલે તમને સમજાવું, પણ અહીંયા અંતિમ શાસક કોણ થઈ જાય છે? તો કે મુઝફ્ફર શાહ ત્રીજો આ વંશનો અંતિમ શાસક છે. શા માટે અંતિમ શાસક બની જાય છે? તો કે ભાઈ મુઘલ બાદશાહ છે અકબર. અકબરે ગુજરાત ઉપર ચડાઈ કરી ઈસવીસન 1572 અને 73માં. એટલા માટે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત છે એમાં અંતિમ સુલતાન થઈ ગયો મુઝફ્ફર શાહ ત્રીજો. સ્થાપક જફરખાન, એટલે કે નામ ધારણ કર્યું તો મુઝફ્ફર શાહ પ્રથમ, અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો અંતિમ સુલતાન થયો મુઝફ્ફર શાહ ત્રીજો. 1407માં સ્થાપના થઈ હતી. 1572-73 સુધી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત ચાલી. રાજધાનીનું શું? તો કે પહેલા બે શાસકો થયા, એક તાતાર ખાન એટલે કે મોહમ્મદ શાહ પ્રથમ, અને બીજો ઝફર ખાન એટલે કે મુઝફ્ફર શાહ પ્રથમ. આ બે લોકો સુધી રાજધાની અણહિલપુર પાટણ જ રહી. પણ જફરખાનનું મૃત્યુ થયું 1411માં, એટલે કે મુઝફ્ફર શાહ પ્રથમનું મૃત્યુ થયું 1411માં. પછી જે આ તાતાર ખાનનો દીકરો છે તેનું નામ છે નાસરુદ્દીન અહમદ શાહ. નાસરુદ્દીન અહમદ શાહ 1411ની અંદર જ્યારે ગાદીએ બેઠો ને ગુજરાતની, ત્યારે એને એમ થયું કે હવે અણહિલપુર પાટણ આપણે રાજધાની રાખવી નથી.
એટલે 1411 ની અંદર તેણે અણહિલપુર પાટણથી રાજધાની ક્યાં ફેરવી? તો કે અમદાવાદ. હવે અમદાવાદ ખરેખર શા માટે આવ્યું? તો કે પહેલા તો અમદાવાદ છે તે કર્ણાવતી નગર તરીકે ઓળખાતું હતું, પણ બાદશાહે રાજધાની ફેરવી એટલે તેને શહેર આબાદ બને અને 4 અહમદના દ્વારા એમને સ્થાપના કરાવી, એના ઉપરથી નામ કરાવડાવી દીધું કર્ણાવતી નગરનું અમદાવાદ. રાજધાની અમદાવાદ, સ્થાપક જફર ખાન એટલે કે મુઝફ્ફર શાહ પ્રથમ અને અંતિમ શાસક મુઝફ્ફર શાહ ત્રીજો. ચાલો ફરી વખત યાદ કરી લઈએ આપણે. પહેલા આવશે યાદવ વંશ, શરિયાત વંશ, ત્યારબાદ આવશે યાદવ વંશ, પછી આવશે મૌર્ય વંશ, પછી આવશે ક્ષત્રપ વંશ, પછી ગુપ્ત વંશ, પછી મૈત્રક વંશ, મૈત્રક પછી અનુમૈત્રક સમયગાળા દરમિયાન ચાવડા વંશ, પછી સોલંકી વંશ, પછી વાઘેલા વંશ, વાઘેલા વંશ પછી દિલ્હી સલ્તનત. દિલ્હી સલ્તનત અંતર્ગત 2 જ વંશોએ આપણા ગુજરાતમાં શાસન કર્યું, જે હતા ખલજી વંશ અને તુગલક વંશ. ત્યારબાદ ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થઈ ગઈ અને ગુજરાતની સ્વતંત્ર સલ્તનતની સ્થાપના થઈ પછી 1572-73માં શું થયું તેને આપણે જોઈએ. તો કે ભાઈ ખરેખર અહીંયા પણ થોડું તમારે એક સમજ માટે યાદ રાખવું પડશે કે ઈસવીસન 1526ની અંદર બાબર છે તેણે જે દિલ્હી સલ્તનતનો વંશ છે, આપણે જોયું કે 5મો લોદી વંશ હતો, તેનો જે સુલતાન હતો ઇબ્રાહિમ લોદી, તે ઇબ્રાહિમ લોદી સાથે બાબરે 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કર્યું અને તે બાબરે ઇબ્રાહિમ લોદીને આ પાણીપતના પ્રથમ યુદ્ધની અંદર હાર આપી, જેથી ભારતની અંદર 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી બાબરે. પણ બાબર પછી પણ એનો દીકરો આવ્યો, 1526માં સ્થાપના કરી, 1530ની અંદર બાબર ગુજરી ગયો, બાબરનું મૃત્યુ થયું, એટલે 1530માં બાબરનો દીકરો હુમાયુ શાસનમાં આવ્યો. પરંતુ બાબર પણ ગુજરાત ન જીતી શક્યો, હુમાયુ પણ ગુજરાત ન જીતી શક્યો, જેથી કરીને હુમાયુ પછી તેનો દીકરો 1556ની અંદર અકબર ગાદીએ જે આવે છે, તે અકબર છે ખરેખર તેમણે ઈસવીસન 1572-73ની અંદર ગુજરાત ઉપર ચડાઈ કરી. 2 વખત કરવી પડી હતી. એક 1572નો એન્ડનો સમય હતો અને 1573ની શરૂઆત હતી. 1572માં જીત્યું ત્યારે ફરી વખત ડખો થઈ ગયો, એટલે 1573માં આવીને ફરી વખત એમણે ગુજરાત વ્યવસ્થિત રૂપે અકબરે જીતી લીધું. તો હવે રાજધાની અહમદ શાહ, નાસરુદ્દીન અહમદ શાહ, જે દિલ્હી ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો જે સુલતાન હતો ત્યારથી કઈ થઈ ગઈ હતી? તો કે અમદાવાદ. હવે અમદાવાદ થઈ ગઈ એટલે અમદાવાદ ચાલુ થઈ ગઈ રાજધાની તરીકે. તો મુઘલ સામ્રાજ્યની ગુજરાતમાં સ્થાપના કોણે કરી? તો કે અકબર. ભારતમાં બાબર. પણ ગુજરાત ક્યારથી જોડાઈ ગયું? તો કે 1572-73માં જ્યારે અકબરે જીત્યું ત્યારે અહીંયા રાજધાની છે તે અમદાવાદ. અને આ જ વંશની અંદર જે વચ્ચે મરાઠાઓ એ બધા લડ્યા અને શાસન પણ કર્યું, તેમ છતાં આપણે ભારતમાં મુઘલ સામ્રાજ્યના અંતિમ સુલતાન તરીકે કે બાદશાહ તરીકે કોને ઓળખીએ છીએ? તો કે ભાઈ બહાદુર શાહ જફર. બહાદુર શાહ જફર સુધી ગાડી ચાલી નથી. વચ્ચે આપણા ગુજરાતને મરાઠાઓએ પણ જીતી લીધું હતું ને અહીંયા શાસન પણ ચલાવેલું. તેમ છતાં પણ આપણે યાદ કરીએ કે ભાઈ અકબરથી આપણા નીચે અનેક વખત, લગભગ આજ સુધીમાં 10 વખત તો સવાલ પૂછાણો છે કે કોણે ક્યાં મુઘલ સમ્રાટથી કે બાદશાહથી આપણું ગુજરાત મુઘલ સામ્રાજ્ય નીચે જોડાયું? તો યાદ રાખવાનું છે ખાસ અકબર. ત્યારબાદનો વંશ છે ગાયકવાડ. ગાયકવાડ છે તે સમયે પણ રાજધાની ખરેખર પહેલા તો આમ જોઈએ સમયગાળાની અંદર તો કે ભાઈ અમદાવાદ તો આમ રાજધાની ચાલી આવતી, પણ ગાયકવાડની રાજધાની, મૂળ રાજધાની છે તે વડોદરા હતી. તે પહેલા પણ અહીંયા પણ તમારે 1-2 બાબતોને ખાસ યાદ કરવાની રહેશે કે ભાઈ 1734માં વડોદરા છે તે ગાયકવાડ લોકોની રાજધાની બની. તો આ ગાયકવાડની ગુજરાતમાં સ્થાપના કોણે કરી હતી? તો કે તેમનું નામ છે પિલાજીરાવ ગાયકવાડ. પિલાજીરાવ ગાયકવાડ જે છે તે પહેલા તો ખરેખર વ્યારા, તાપી જિલ્લામાં વ્યારા છે ત્યાં સોનગઢ આવેલું છે, તે સોનગઢ પાસે કિલ્લા બનાવીને રહેતા હતા. કોણ? તો કે પિલાજીરાવ ગાયકવાડ. અને ગુજરાત ઉપર જે ચોથ ઉઘરાવવાની હોય કે કર ઉઘરાવવાનો હોય તે માટે તેઓ ચડાઈ કરતા હતા. તો તેઓ સોનગઢ પાસે કિલ્લા બનાવીને રહેતા હતા. ત્યારબાદ વ્યવસ્થિત રીતે આગળ જતા ગાયકવાડની શરૂઆત થઈ. પણ આપણે સ્થાપક તરીકે કોને ઓળખીએ છીએ? તો કે પિલાજીરાવ ગાયકવાડને. સ્થાપક પૂછાય તો પિલાજીરાવ ગાયકવાડ, રાજધાની પૂછાય તો વડોદરા. પિલાજીરાવ ગાયકવાડની રાજધાની પૂછાય તો
વ્યારા પાસે આવેલું સોનગઢ છે તાપી જિલ્લામાં, તે સોનગઢમાં તેઓ શાસન કરતા હતા. અને આમાં જ અંતિમ શાસક છે તે કોણ થયા? તો કે ભાઈ ગાયકવાડમાં પ્રતાપસિંહ રાવ ગાયકવાડ છે તે આ ગાયકવાડ વંશના અંતિમ શાસક થયા. આટલી બાબતો છે અને આટલા વંશો છે તેને આપણે ક્રમમાં ગોઠવવા પડશે, યાદ કરવા પડશે, તો જ આપણને ક્રોનોલોજી અને એની ઇર્દ ગિર્દ જે પ્રશ્નો પૂછાય છે તે આપણને આવડશે. ખાસ કરીને આપણે વંશને એક વખત ફરી વખત યાદ કરી લઈએ છીએ અને એક પછી એક જે એક બીજી બાબતો સાથે જોડાયેલી છે ગોખશો તો નહીં થાય, પણ ઘણી વખત આવી રીતે સમજ મેળવશો તો તમને સમજાઈ જશે. યાદ કરી લઈએ અને ત્યારબાદ આપણો લેક્ચર છે એને પૂર્ણ કરીએ. સૌ પ્રથમ શરિયાત વંશ, ત્યારબાદ યાદવ વંશ, ત્યારબાદ મૌર્ય સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય પછી ક્ષત્રપ કાળ, ગુપ્ત કાળ, મૈત્રક કાળ, પછી અનુમૈત્રક કાળ, તે સમયગાળા અંતર્ગત તે ચાવડા વંશ, ચાવડા વંશમાંથી સોલંકી વંશ, સોલંકી વંશમાંથી વાઘેલા વંશ, વાઘેલા વંશ પછી દિલ્હી સલ્તનત, દિલ્હી સલ્તનત અંતર્ગત બે વંશ, એક ખલજી વંશ અને ત્યારબાદ તુગલક વંશ, ત્યારબાદ આપણી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, ગુજરાતની સ્વતંત્ર સલ્તનત પછી ગુજરાતમાં મુઘલ સામ્રાજ્ય અકબરથી, મુઘલ સામ્રાજ્ય સાથે પણ મરાઠાઓનું શાસન ચાલતું હતું અને વડોદરાને ખાસ કરીને જે ગાયકવાડ લોકોએ રાજધાની બનાવી હતી તે ગાયકવાડ વંશ. થેન્ક યુ.